જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા અને પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો પણ આપ્યા હતા. તાલુકા સ્વાગતમાં અરજદારોના 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ પણ આવ્યું હતું. આજ રોજ અમે લોકો ન્યૂ જામનગરના રહેવાસી રહેણાંક વિસ્તારના ભૂગર્ભ ઉભરાતા સંદર્ભે અહીં આવેલા હતા, જે અમારો પ્રશ્નનું નિરાકરણ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા કરવામાં આવ્યું છે. અમારો પ્રશ્ન એ હતો કે અમારું ભૂગર્ભ ગટર છેલ્લા 2.5 થી 3 મહિનાથી ઉભરાતા અમે લોકો ત્યાં રહીએ છીએ, તો રહેવામાં બહુ અગવડતા પડતી હતી, મચ્છર અને દુર્ગંધ. તો એમના પ્રશ્ન લઈને અમે આવેલા હતા. અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને વિધિન અ વીકમાં અમને આ બધું નિરાકરણ કરી આપવામાં કલેક્ટર સાહેબશ્રીએ અમને પ્રોમિસ આપેલું છે. એના માટે અમને સેટિસ્ફેક્શન મળી ગયું છે. તો આભાર. મારું નામ રેખાબેન ચાગલાણી છે. હું અહીંયા વિધવા સહાય માટે આવી હતી. તો એમને બહાર બેઠા હતા ખુરશી ઉપર 4 બહેનો. તો એ ગટરની કંઈક રજૂઆત કરવા આવ્યા હતા. તો મને એમ થયું કે લાવને હું બી કરી જાઉં રજૂઆત, કદાચ રોજગાર કંઈક મળે તો હું ઘરે બેઠા કંઈક કરી શકું. તો એટલે મેં કલેક્ટર સાહેબને વાત કરી કે મને રોજગાર મળે. કલેક્ટર સરે એક સર હતા ને, એમને ફોન નંબર દીધો છે અને કીધું છે આ બેનનો કોન્ટેક કરજો અને આને જે મદદની જરૂર હોય એ એને કરજો. હા, બેંક લોનનું બી વાત કરી. ભાઈ આવી રીતે મુદ્રા લોન ને રોજગાર માટે ચાલુ છે, એમ થાય છે, એમ તમે કરી શકો છો રજૂઆત. હા, વિધવા સહાય અટકેલી છે એ માટે બી કીધું કે થઈ જશે. હા, કલેક્ટર સાહેબે મારી રજૂઆત સ્વીકાર કરી. મેં એમનો આભાર માનું છું.